તો મંતવ્યના હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સ્મિતા। આપણે આજે વાત કરીશું મોતિયા વિશે। તો મોતિયો એ આંખની ઘડપણ સાથે સંકળાયેલી એક સ્થિતિ છે અને જેમાં આંખના મણીની પારદર્શિકતા ઘટી જાય છે અને આવા જ વાદળછાયા મણીને મોતિયો કહેવામાં આવે છે। આજે આપણે મોતિયા વિશે ચર્ચા કરીશું। બાળકોમાં થતા મોતિયાને જન્મજાતનો મોતિયો કહેવામાં આવે છે અને આંખમાં મોતિયો હોય છે તો શું થાય છે અને તેની અસર કઈ રીતે કરવી જોઈએ અને તેની અસર જે થતી હોય છે તેની સારવાર કઈ રીતે કરવી અને જો તેની સારવાર ન કરવામાં આવે તો લાંબા ગાળે આંખોને શું નુકસાન થાય છે તેના વિશે માહિતી મેળવીશું આપણે ડોક્ટર રશ્મિ શર્મા પાસેથી, જેઓ એક ઓપ્થાલ્મોલોજિસ્ટ છે, એટલે કે આંખના ડોક્ટર છે। જી મેમ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રોને ખાસ એ માહિતી આપશો કે મોતિયો એટલે શું? ગુડ આફ્ટરનૂન, હું ડૉક્ટર રશ્મિ શર્મા છું અને મોતિયો એટલે આપણે જે આંખની અંદર નેચરલ નેત્રમણી હોય એ જ્યારે પારદર્શિકતા ગુમાવી દે અને જ્યારે એ ઓપેક અથવા વ્હાઇટિશ અથવા એનું કલર ચેન્જ થઈ જતું હોય ત્યારે આપણને એના થ્રુ જોવામાં ઘણી બધી તકલીફ થતી હોય છે અને એ આ આખી કન્ડિશન મોતિયો, મોતિયાબિંદ અથવા કેટરેક્ટ કહેવાય છે। બિલકુલથી। તો મોતિયાની શરૂઆતી લક્ષણો કેવા હોય છે? જનરલી પેશન્ટ્સ એક્સપિરિયન્સ કરતા હોય છે કે એમને જોવા કરવામાં તકલીફ પડતી હોય, આંખો ઝીણી કરવી પડે છતાં દેખાતું નથી, એમ થાય કે આપણે બધી જ વસ્તુઓના કલર્સ એકદમ ડલ થઈ ગયા છે। રાતના ડ્રાઇવિંગમાં એમને તકલીફ પડતી હોય, જેમ કે ગ્લેર કે જે આંખો અંજાઈ જતી હોય જ્યારે આપણે સામેથી હેડલાઇટ આંખ ઉપર પડે ત્યારે આ બધા ઇશ્યુઝ થતા હોય, વાંચવા કરવામાં તકલીફ પડતી હોય। જનરલી આપણને જ્યારે વિઝન રિલેટેડ પ્રોબ્લેમ્સ થતા હોય, અમુક વખતે એવી બી કમ્પ્લેન્ટ કરતા હોય છે પેશન્ટ્સ કે જ્યારે બલ્બ સામે જોવે ત્યારે એકની જગ્યાએ એમને 2, 3, 4 એવા પ્રતિબિંબ દેખાતા હોય છે। તો આ બધા જ લક્ષણ ગ્લોકોમા અથવા મોતિયાબિંદ બંનેના હોઈ શકે। તો એના માટે આપણે એકવાર જ્યારે જાંચ તપાસ કરાવીએ આઈ સ્પેશિયાલિસ્ટ પાસે ત્યારે જ આપણને ખબર પડે કે એક્ઝેક્ટ એનું કોઝ શું છે। મોતિયાબિંદ જનરલી આપણે ચેક કરીએ ત્યારે એજડ પેશન્ટ્સમાં કે જે 60 ઉપર અથવા હવે 55 ઉપર બી આપણે બહુ કોમનલી જોઈએ છે, અથવા જેને બીપી, ડાયાબિટીસની તકલીફ હોય ત્યારે બી આપણને વધારે મોતિયાના લક્ષણો જોવા મળતા હોય છે ઇન અ લોઅર એજ ગ્રુપ કે જે હજી 60 ઉપર નથી થયા એમનામાં બી આપણને આ બધા લક્ષણો જોવા મળતા હોય છે। ખાસ કરીને દર્દીઓએ મોતિયાનું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ? જ્યારે મેં તમને કીધું, જ્યારે આપણે જોવા કરવામાં બધી તકલીફો પડતી હોય, ડે ટુ ડે ટાસ્કમાં કે જે આપણે રોજમર્રાના કામો છે એમાં જ્યારે આપણને ઇશ્યુઝ થવા લાગે, હવે કોઈકનું કામ ડ્રાઇવિંગનું હોય, એને રાતના ડ્રાઇવિંગમાં ઇશ્યુ પડતું હોય, તેને રાતે ગાડી લઈને નીકળવું પોતાના માટે અથવા બીજા જે રોડ ટ્રાફિક છે એ બધા માટે જોખમી કહેવાય। એટલે ડેફિનેટલી જ્યારે આપણને રોજના કામોમાં તકલીફ પડે ત્યારે એકવાર તપાસ કરાવી, જો મોતિયાનું ડાયગ્નોસિસ થાય કે નિદાન થાય ત્યારે આપણે એનું ઓપરેશન કરાવી લેવું જોઈએ, કારણ કે હવે બહુ રાહ જોવા જેવું હોતું નથી। જે આપણે લેટેસ્ટ ફેકો ટેકનિક ઓર લેઝર પદ્ધતિ ઓર માઇક્રો ઇન્સિઝન કેટરેક્ટ સર્જરી, જેને MICS કહેવાય, એનાથી ઓપરેશન કરીએ છીએ એટલે આ બધા જ મોતિયામાં આપણને બહુ સારા રિઝલ્ટ્સ મળતા હોય છે વિઝ્યુઅલી। બિલકુલથી। તો જ્યારે દર્દીને ખબર પડે છે કે મોતિયાનું ઓપરેશન હવે કરાવવું, પરંતુ દર્દી તેમાં નિષ્કાળજી દાખવે અને આંખનું ઓપરેશન ન કરાવે, એટલે કે મોતિયાનું ઓપરેશન ન કરાવે, તો આંખોમાં શું નુકસાન થાય છે? તેને લઈને બોડીમાં કોઈ નુકસાન થઈ શકે? બોડીમાં તો નહીં, બટ આંખોમાં ડેફિનેટલી નુકસાન થતું હોય છે, કારણ કે જેમ જેમ મોતિયો આગળ વધશે એમ એ આજુબાજુના સ્ટ્રક્ચર્સને ડેમેજ ઓર વીકન કરતું જશે। જે આપણી નેત્રમણીઓ એની આજુબાજુ ઝોન્યુલ્સ કે સ્નાયુ કહી શકીએ આપણે એને, એ હોય છે। તો જેમ જેમ મોતિયો વધતો જશે કે પથ્થરિયો થતો જશે કે પાકતો જશે એમ એ ઝોન્યુલ્સ કે સ્નાયુઓ ઉપર સ્ટ્રેચ ક્રિએટ કરશે કે સ્ટ્રેન ક્રિએટ કરશે। આ બધા કોઝિસના લીધે જે આપણે સપોર્ટ સિસ્ટમ છે કે જેની ઉપર આપણે નેત્રમણી મૂકવાના છે ઓપરેશન પછી, આર્ટિફિશિયલ નેત્રમણીની વાત કરું છું કે જેને આપણે લેન્સ બી કહીએ છીએ, એ આખું સપોર્ટ સિસ્ટમ વીકન થતું જતું હોય છે એઝ મોતિયો પ્રોગ્રેસ કરે છે। સો આ એક વસ્તુ થઈ ગઈ। પછી સેકન્ડ, આપણે રેડાઈ ગયેલા મોતિયા બાબતે સાંભળ્યું જરૂર હશે
તો એક એવી એક એન્ટિટી છે કે જેમાં મોતિયો જ્યારે વધી જતું હોય છે બહુ જ વધારે, ત્યારે આજે મેં તમને કીધું ઝોન્યુલ્સ કે સ્નાયુઓ સ્ટ્રેચ્ડ અથવા સ્ટ્રેન્ડ થઈ જાય, એ ધીમે ધીમે એક બાજુથી તૂટવા લાગે. તો આપણે આવા કન્ડિશનમાં જ્યારે અતિશય વધી ગયેલો કે પાકી ગયેલો મોતિયો હતો તો એની જગ્યાએથી ખસવા લાગે છે, એને આપણે રેડાઈ ગયેલો મોતિયો કહીએ. આના સિવાય જે બીજા કોમ્પ્લિકેશન થઈ શકે મોતિયાના ઓપરેશન ના કરાવવાના લીધે એ છે ઝામર ઓર ગ્લોકોમા. જનરલી જે પેશન્ટને ગ્લોકોમા ક્યારેય નહોતું પણ એમને મોતિયાનું ઓપરેશન કરાવવામાં બેદરકારી બતાવી અને આગળ મોતિયો આટલો બધો વધી ગયો, ત્યારે આવા કેસીસમાં મોતિયાના લીધે એ પેશન્ટને એ આંખમાં ઝામર થઈ શકે છે, કે જેનું બી ટ્રીટમેન્ટ ફાઇનલી એ જ છે કે તમારે મોતિયાનું ઓપરેશન કરાવવું જ પડશે. બટ ઇટ્સ બેટર કે આપણે આટલું બધું મોડું ના કરીએ, કે આ બધા કોમ્પ્લિકેશન્સ ડેવલપ થાય એની રાહ ના જોઈએ, એની પહેલાં જ કરાવી નાખીએ કે જ્યારે આપણને લાગતું હતું કે આ રોજના કામોમાં મને હવે પ્રોબ્લેમ્સ થવા લાગ્યા છે, ત્યારે ઓપરેશન કરાવી લેવું વધારે સારું. બિલકુલથી જો ઓપરેશન ન કરાય તો પછી લાંબા ગાળે અંધાપો આવી શકે ખરી? ડેફિનેટલી. જેમ મેં તમને કીધું કે આ રેડાઈ ગયેલો મોતિયો અથવા ઝામર, આવા કન્ડિશન્સમાં જનરલી ડૉક્ટર્સ એમના બેસ્ટ આપતા હોય છે ઓપરેશનમાં, છતાં પણ અમુક વખતે આપણે આવા કન્ડિશન્સમાં વિઝન બહુ સારું કે 100% ગેરંટી ના કરી શકીએ, કારણ કે હવે એ મોતિયો સાધારણ મોતિયો નથી રહ્યો, એ કોમ્પ્લિકેટેડ કેસ બની ગયો છે, ઓર કોમ્પ્લિકેટેડ કેટરેક્ટ એને કહીએ. બિલકુલથી. જ્યારે દર્દી આંખનું ઓપરેશન કરાવે છે, મોતિયાનું ઓપરેશન કરાવે છે અને પછી અંધાપો આવતો હોય છે, તેનું કારણ શું હોઈ શકે? પછી અંધાપો આવવાના કારણોમાં જનરલી આપણે જે નેત્રમણી મૂકી હતી આર્ટિફિશિયલ લેન્સ, એ કોઈ બી કારણથી ખસી જવું જગ્યાએથી, અથવા પાછળના ભાગમાં કે વિટ્રસ કેવિટીમાં પડી જવું. એના સિવાય ઇવન સિમ્પલર કોઝિસ હોઈ શકે કે જેમ કે છારી આવી ગઈ હતી, વિચ ઇઝ ટ્રીટેબલ, કે તમે બતાવશો ડૉક્ટરને, એ લેઝરથી છારી સાફ કરી દેશે ને પાછું દેખતું થઈ જશે. એના સિવાય રેટિના રિલેટેડ પ્રોબ્લેમ્સ, રેટિના એટલે આપણો આંખનો પડદો કહેવાય, તો એના રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય છે કે જે આપણે ડાયાબિટીસમાં થઈ શકે, અથવા પડદો ખસી જવો અથવા ફાટી જવું, આ બધા કારણના લીધે બી અંધાપો આવી શકે મોતિયાના ઓપરેશન પછી. ખાસ કરીને દર્દીઓએ જ્યારે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય છે અને પછી કાળજી કઈ રાખવી જોઈએ? જનરલી તમારા ડૉક્ટર તમને આખું પ્રિન્ટેડ લિસ્ટ ઓફ પોસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ આપતા હોય છે કે આપણે અઠવાડિયા સુધી શું કાળજી રાખવાની, મહિના સુધી શું રાખવાની, એ બધું તમને કહેતા હોય છે. બટ જનરલ પોઈન્ટ્સ હું ડિસ્કસ કરી લઉં છું. જનરલી આપણે આંખ ઉપર પ્રેશર આપવાની કે ગંદુ કપડું અડાડવાની ના પાડતા હોઈએ છીએ. ફોર અ વીક એટલીસ્ટ આપણે પ્રોટેક્ટિવ ગ્લાસીસ, વ્હાઇટ ઓર બ્લેક અકોર્ડિંગ ટુ યોર ચોઇસ, એ આપણે પહેરવાના હોય છે, કે જેથી કરીને ઘડી ઘડી આપણું હાથ ના જાય, કે કપડું કે કચરો, કંઈ ધૂળ કે ધુમાડો ઉડીને ના જાય. એ બધા માટે આપણે પ્રોટેક્ટિવ ગ્લાસીસ સજેસ્ટ કરીએ ફોર અપ ટુ 1 વીક. એના સિવાય જે તમારા ડૉક્ટરે સજેસ્ટ કર્યા હોય તમને, એ આઈ ડ્રોપ્સ કે આંખના ટીપા નાખવાના હોય છે એઝ પર શેડ્યુલ, એ બી તમારા ડૉક્ટર તમને સમજાવશે. આ સિવાય આપણે વજન ના આવે આંખ ઉપર, એનું ધ્યાન રાખવાનું હોય. નમીને કે વાંકા વળીને વજન ઉપાડવાનું નહીં, કામ કરવાનું નહીં. નાના છોકરાઓ ઘરે હોય તો આપણે એમને રમાડવા કરવાના નહીં, જોડે લેવાના નહીં, કારણ કે એ રમતા રમતા અમુક વખતે આપણને આંખમાં વગાડી દે અથવા ચશ્મા ખેંચી લેતા હોય છે. તો આ જનરલ બધી માહિતી છે. ખાસ આપણે ગંદુ પાણી ના જાય આંખમાં, એની કાળજી રાખવી. આ બધા ઇન્સ્ટ્રક્શન્સ જનરલી આપણે બધા જ આપતા હોઈએ છીએ, બટ એ પ્રિન્ટેડ એક શીટ હોય છે વિથ ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન્સ, કે જે પેશન્ટ ક્યારે બી રેફર કરી શકે. બીજા દિવસે, ત્રીજા દિવસે અડધા ઇન્સ્ટ્રક્શન ભૂલાઈ ગયા હોય તો એ પાછા જોઈ શકે કે ભાઈ આમાં શું હતું એક્ઝેક્ટલી, મારા ડૉક્ટરે શું કીધું હતું. બિલકુલથી. જ્યારે દર્દી આંખનું ઓપરેશન કરાવે છે ત્યારે તેને કેટલા દિવસમાં ડિસ્ચાર્જ આપવામાં આવે છે, રજા આપવામાં આવતી હોય છે? હવે તો આપણે એક બી દિવસ એડમિટ નથી રાખતા પેશન્ટને, બિકોઝ કેટરેક્ટ સર્જરી ઇઝ અ ડે કેર સર્જરી. એનો મતલબ એ થાય કે તમે કદાચ મોર્નિંગમાં 9 o'clock પહોંચ્યા હો ઓપરેશન માટે, ઓપરેશનના દિવસે, તો આઈ થિંક અરાઉન્ડ હાફ એન આવર ટુ 1 hour વેઇટિંગ ટાઈમ હોય, કે જેમાં તમારે આંખમાં ડ્રોપ્સ નાખવામાં આવે છે, ટીપા નાખવામાં આવે છે. પછી ઓપરેશન પર સે ટેક્સ હાર્ડલી 10 to 15 minutes. એની આગળ પાછળનું જે આપણે પ્રી ઓપરેટિવ કે ઓપરેશન પહેલાંના જે પ્રિપરેશન્સ હોય એમાં જ અરાઉન્ડ 1 hour જતું હોય છે. અને ઓપરેશન થઈ ગયા પછી થોડીક વાર તમને આરામ કરાવવામાં આવે છે.
લાઇટ થોડોક નાસ્તો કરાવવામાં આવે છે, એકાદી પેનકિલરની ટેબ્લેટ આપવામાં આવે છે, બધા ઇન્સ્ટ્રક્શન સમજાવવામાં આવે છે, આંખના ડ્રોપ્સનું જે કોર્સ હોય, ટીપાનું જે કોર્સ હોય એ સમજાવવામાં આવે છે. તો આ બધું કરતાં કરતાં અરાઉન્ડ 3 to 4 hours ઇઝ ધ મેક્સિમમ ટાઈમ દેટ યુ સ્પેન્ડ ઇન અ ક્લિનિક. મતલબ કે જ્યારથી તમે આવ્યા ત્યાં અને જ્યારે તમે હોસ્પિટલમાંથી નીકળ્યા ઓપરેશન કરાવીને બધું કમ્પ્લીટ કરાવીને, એ આખું ટાઈમ 3 to 4 hours હોય અને ઓપરેટિંગ ટાઈમ હાર્ડલી 10 to 15 minutes. બિલકુલથી હાલ આપણે જોયું છે કે નાના બાળકો હોય છે, 2 થી 3 વર્ષનું બાળક હોય છે ને એને પણ ચશ્મા આવી જતા હોય છે. Right. તો ખાસ માતા પિતાએ કઈ કાળજી રાખવી જોઈએ અને બાળકને કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ આંખો સ્વસ્થ રહે તે માટે? રાઈટ. સો જે ચશ્માનું તમે કીધું એ ડેફિનેટલી વર્લ્ડ વાઇડ એક મોટું પ્રોબ્લેમ બની રહ્યું છે, કારણ કે હવે નાના છોકરાઓ બહાર રમવા જતા નથી. આઉટડોર એક્ટિવિટીઝ અને ગેમ્સ બહુ જ ઓછા થઈ ગયેલા છે અને એની જગ્યાએ બધાએ મોબાઈલ ગેમ્સ અથવા વિડીયો ગેમ્સ રમવાનું શરૂ કરી દીધેલું છે. અને એના સિવાય બી ઇવન ઓનલાઈન એજ્યુકેશન ઇવન કોવિડ જતા રહ્યા પછી બી હજુ સુધી આપણા બાળકોના લાઈફમાં ચાલે જ છે. સો ઓવરઓલ ડિવાઇસ યુઝ હેઝ ઇન્ક્રીઝડ વેરી મચ. જે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ આઈધર મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ ઓર ટીવી સ્ક્રીન્સ પર, એ હવે પહેલાં કરતાં ઘણું વધી ગયેલું છે. તો આ એક મોટું કારણ છે કે જેના લીધે આંખોના ચશ્માના નંબર બહુ નાની ઉંમરે આવી રહ્યા છે. હવે આને પ્રિવેન્ટ કરવા માટે અમુક જ વસ્તુ પ્રૂવન છે અકોર્ડિંગ ટુ સ્ટડીઝ, વેરિયસ સ્ટડીઝ કે જે આખી દુનિયામાં થયેલી છે. અને વન ઓફ ધેમ ઇઝ એક્સપોઝર ટુ સનલાઇટ, કે જેથી કરીને આપણને વિટામિન ડી મળતું હોય છે. એટલે સૂર્યના પ્રકાશમાં થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરવું, કૂણા તડકામાં સ્પેન્ડ કરવું, તો એ બહુ જ જરૂરી હોય છે બાળકો માટે. કે કોઈ બી રમત, કોઈ હોબી અથવા સાયકલિંગ એવી કોઈ બી એક હોબી ટેકઅપ કરી લે કે જેમાં એમને ટાઈમ સ્પેન્ડ કરવાનું આવે આઉટડોરમાં. અને બીજું ડિવાઇસ યુઝ ઓર સ્ક્રીન ટાઈમ કટ ડાઉન કરવાની બહુ જ જરૂરિયાત છે. તો એમાં આપણે અનનેસેસરી સોશિયલ મીડિયાનો વપરાશ કે રીલ્સ જોવાનું, વિડીયોઝ જોવાનું, આ બધું એમને બાળકોને કટ ડાઉન કરાવવાની જરૂર છે આપણે. તો આ રોલ તો પેરેન્ટ્સનું જ છે. બાળક તો જીદ કરતા જ હોય છે, બટ મેઇનલી આ પેરેન્ટ્સનું રોલ હોય કે આપણે એમનું સ્ક્રીન ટાઈમ બહુ જ લિમિટેડ અથવા નહીં હોય તો સૌથી સારું. વાત કરીએ તો બાળકોની આંખો સ્વસ્થ રહે તે માટે કયા ખોરાક ખાસ કરીને લેવા જોઈએ? કારણ કે ડૉક્ટર પાસે બાળકના માતા પિતા જાય છે ને તો એમ કે હરિયાળું શાકભાજી વધારે ખાવું, પાલક છે કે પછી મેથી છે એવું. તો આપ તેના વિશે થોડી માહિતી આપશો? જો જે હવેનું જે મેઇન મોટો છે ડૉક્ટર્સનો એ છે કે એવરીવન, નોટ જસ્ટ કે આપણે નાના છોકરાઓ માટે નહીં, ઇવન મોટાઓ માટે બી કહીએ કે ઇટ ઇઝ બેસ્ટ ટુ ઇટ ધ રેનબો. એનો મતલબ એ થાય કે જે આપણે કલર્ડ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ છે એનો વપરાશ વધારવો. સિર્ફ લીલા શાકભાજી નહીં, ઇવન આપણે પર્પલ કેબેજ મળતું હોય છે, અલગ અલગ રેડ, યલો, ગ્રીન કલરના બેલ પેપર્સ, કેપ્સિકમ મળતા હોય છે, બ્રોકલી મળે છે. તો આ બધી જ વસ્તુઓ, ગાજર છે, પપૈયું છે, પમ્પકિન છે, ફ્રૂટ્સમાં તો જે બી સિઝનલ હોય એ બધા આપણે ખાવા જ જોઈએ. સિર્ફ બાળકોએ નહીં, ઇવન મોટાઓ માટે બી. બટ બાળકો માટે ખાસ જરૂરી છે આ બધી વસ્તુઓ એમના ખોરાકમાં કોઈક ને કોઈક રીતે આપણે લાવી. હવે એમાં આપણે અમુક બાળકો ખાવા પીવામાં બહુ જ હેરાન કરતા હોય છે, તો એ પાલકની ભાજી, મેથીની ભાજી જોઈને જ ભાગી જતા હોય છે, નહીં ખાતા હોય. તો એના માટે હવે મધર્સ હેવ ટુ બી ક્રિએટિવ કે આપણે કઈ રીતે એમને ખવડાવી શકીએ. કોઈ એવી રેસિપી કઈક વસ્તુમાં આપણે છુપાઈને આપી શકીએ, કોઈ આપણે રોલ્સ કરીને કે ફ્રેન્કી જે ટાઈપનું કરીને, ઓર કંઈક આપણે જે પાસ્તામાં ઇન્ક્લુડ કરી શકીએ, એમાં બ્રોકલી, બધા અલગ અલગ કલરના કેપ્સિકમ, સ્વીટ કોર્ન એ બધું નાખીને આપી શકાય. તો અમુક ટ્રિક્સ એન્ડ આપણે જે ટ્રિક્સ વાપરવી જ પડતી હોય છે નાના બાળકોને ખવડાવવા માટે, કારણ કે એ ઇઝીલી તો નથી જ ખાવાના. જે આપણે વિચારીએ છીએ કે આ બધું એમને ખવડાવી દઈશું ને ખાઈ લેશે શાંતિથી, એવું થવાનું નથી. પ્રેક્ટિકલી ઇટ્સ નોટ પોસિબલ. બિલકુલથી. જ્યારે બાળક જન્મે છે ને ત્યારે પણ તેનો મૃત્યુ આવતો હોય છે, તેનું કારણ શું હોઈ શકે? જનરલી આપણે એના બી ઘણા બધા કારણો હોય છે. અમુક દવાઓનું વપરાશ કે જે મધરે કર્યું હોય ડ્યુરિંગ પ્રેગ્નન્સી, અજાણતામાં કદાચ અપાઈ ગયું હોય, એના લીધે બી મોતિયા આવતા હોય. પછી રૂબેલા ઇન્ફેક્શન્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, કોઈ બી વાયરલનું તાવ હોઈ શકે, કદાચ ચેકઅપ ના કરાયું હોય, આપણે જે રેક્વિઝિટ ઇમ્યુનાઇઝેશન કે રસીકરણ જેને કહીએ પ્રેગ્નન્ટ મધર્સ માટે, એ ના થયું હોય,
તો આ બધા કારણના લીધે બાળકોમાં જન્મનો મોતિયો આવી શકે, કે જેને આપણે કન્જનાઇટલ કેટરેક્ટ કહીએ છીએ. બિલકુલથી. તો પછી જ્યારે બાળકને મોતિયો આવ્યો હોય ત્યારે બાળક નાનું હોય તો તેનું ઓપરેશન થઈ શકે? હા, ડેફિનેટલી થઈ શકે. અને ઇનફેક્ટ આવા કેસીસમાં જેમ બને એમ વહેલું ઓપરેશન કરાવવાની જરૂર હોય છે, કારણ કે ઇનકેસ આપણે આવું ના કરીએ તો એ બાળકની આંખનું વિકાસ બિલકુલ બી નથી થતો અને એમાં દ્રષ્ટિ સાવ નથી આવતી. આપણે એમ વિચારીએ કે થોડું મોટું થવા દો પછી ઓપરેશન કરાવીશું, તો ઇનકેસ આપણે વર્ષ 2 વર્ષ નીકળી ગયા હોય તો ઓપરેશન કરાયા પછી બી એને વિઝન નથી આવવાનું, કારણ કે એ આંખનો વિકાસ જ નથી થયો. મેજર એનો વિકાસ જે શરૂ થઈ જતું હોય જન્મ પછી, કે જે લાઇટથી, અલગ કલર્સથી, એ બધાથી થતું હોય, એ નથી થવાનું, કારણ કે આગળ એનો મોતિયો આવી ગયેલો છે અને એને કશું જ દેખાઈ નથી રહ્યું. એટલા બિલકુલથી. તો જેને ડાયાબિટીસ હોય તેને આંખોમાં કઈ રીતની અસર થતી હોય છે? જો ડાયાબિટીસ આંખને ઘણી બધી અલગ અલગ રીતે અફેક્ટ કરતું હોય. એક તો તમારા ચશ્માના નંબર વારે ઘડીએ બદલાતા હોય. જો શુગર્સ ફ્લક્ચ્યુએટ થતા હોય ત્યારે આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. એના સિવાય આપણે ડ્રાયનેસ ઓફ આઈઝ, કે આંખ કોરી પડવી, આ એક પ્રોબ્લેમ એસોસિએટેડ છે ડાયાબિટીસ સાથે. એના સિવાય આપણે જે રેટિનામાં ડાયાબિટીસના, કે આંખના પડદામાં જે ડાયાબિટીસના ચેન્જીસ થતા હોય, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અમારા દૃષ્ટિએ, કારણ કે આના લીધે આગળ જતાં આંખની દૃષ્ટિ બહુ ધીમે ધીમે પણ બહુ જ ઓછી થઈ જતી હોય છે. તો એની એક તો નિદાન અને એક સારવાર એ બહુ જ જરૂરી છે. તો એ હિસાબે અમે સજેસ્ટ કરીએ છીએ કે દરેક ડાયાબિટીસના દર્દીએ આફ્ટર ગેટિંગ ડાયગ્નોઝડ વિથ ડાયાબિટીસ, કે જ્યારે એમને ખબર પડી કે અમને છે ડાયાબિટીસ, ત્યારે જ આંખની તપાસ બી કરાવી લેવી રૂટીનમાં આવતું હોય છે, કે જેમાં પડદાની તપાસ બી એમના ડૉક્ટર કરશે. અને દર વર્ષે એકવાર, ઇવન દો એમને બધું આંખ તરફથી ઓકે કરી દીધું હોય કે તમારું રેટિના હેલ્ધી છે, કોઈ પ્રોબ્લેમ નથી થઈ રહ્યો, છતાં પણ વર્ષે એકવાર એમને રેગ્યુલરલી રૂટીન આઈ ચેકઅપ કરાવી લેવું, કે જેમાં ફરીથી ડૉક્ટર દર વખતે ડ્રોપ્સ નાખી અને આંખના પડદાની તપાસ કે રેટિના ચેકઅપ કરશે. બિલકુલથી. જે દર્દી હોય છે તેને ડાયાબિટીસ હોય અને પછી પાછળથી કદાચ એણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય ને પાછળથી કોઈ આંખોમાં તકલીફ થઈ શકે? ડેફિનેટલી થઈ શકે. એમાં બી જેમ મેં કીધું તમને, છારી આવી પછી આપણે જે રેટિનામાં ઇનકેસ ડાયાબિટીસ એમનું કંટ્રોલ ના હોય તો આગળ જતાં રેટિનામાં બ્લીડિંગ થવી, અથવા રેટિના જેને આપણે ડાયાબિટીક રેટિનોપથી કહીએ, કે જે ડેમેજ ઓર ચેન્જીસ છે કે જે ડાયાબિટીસ કોઝ કરે છે આપણા આંખના પડદામાં, તો આ બધા જ પ્રોબ્લેમ્સ હોઈ શકે. તો મોતિયાનું ઓપરેશન કરાવી લીધું એનું એ મતલબ નથી કે હવે આપણે આંખના ડૉક્ટર પાસે ક્યારેય જવાની જરૂર નહીં પડશે. ડાયાબિટીસના દર્દીને તો દર વર્ષે જરૂરી ફરજિયાત છે કે એમના આઈ સ્પેશિયલિસ્ટ જોડે એક ચેકઅપ, એન્યુઅલ ચેકઅપ કરાવી લેવું બહુ જ જરૂરી. હા, બિલકુલ. ત્યાં ગ્લુકોમા શું હોય છે? જી, ગ્લોકોમાને આપણે ઝામર કહીએ છીએ. એમાં આંખના અંદર એક પ્રેશર હોય છે, કે જેમ આપણે બોડીમાં બ્લડ પ્રેશર હોય એ જ રીતે આંખની અંદર એક આઈઓપી ઓર ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર હોય છે, કે જે જનરલી જે વધવાના લીધે ઝામરનું ઇશ્યુ થતું હોય છે. હવે જ્યારે આંખનું પ્રેશર વધે ત્યારે આ પ્રેશર આંખની જે નસ હોય, કે ઓપ્ટિક નર્વ જેને આપણે કહીએ છીએ, એને અફેક્ટ કરે અને ધીમે ધીમે એ નસ સુકાતી જતી હોય છે. તો આ કારણથી આગળ જતાં ધીમે ધીમે દ્રષ્ટિ ઓછી થતી જતી હોય. ગ્લોકોમાને આપણે એક એવી ડિઝીઝ છે, ઝામર ઓર ગ્લોકોમા, કે જેને આપણે સાયલન્ટ થીફ ઓફ સાઇટ કહીએ, કારણ કે આમાં એઝ સચ કોઈ સિમ્ટમ્સ થતા નથી, કોઈ પ્રોબ્લેમ્સ નથી થતા, બટ ધીમે ધીમે તમારી દ્રષ્ટિ ઓછી થતી જાય. અને સમટાઈમ્સ એવું થાય કે પેશન્ટ રિયલાઇઝ જ નથી કરતા કે એમને આ ઇશ્યુ થાય છે, કારણ કે ઝામરમાં સૌથી પહેલાં જે પેરિફેરલ વિઝન, કે જે આપણને આજુબાજુનું બધું દેખાય છે, નોટ ધ સેન્ટ્રલ વિઝન, એ પહેલાં અફેક્ટ થતું હોય છે. અને સેન્ટ્રલ વિઝન ઇનફેક્ટ સારું હોય છે ઇવન ઇન એડવાન્સ્ડ ગ્લોકોમા કેસીસ, કે જ્યારે આપણે એમને વંચાઈએ વિઝન ચાર્ટ ઉપર ત્યારે એ છેલ્લી લીટી સુધી વાંચી શકે, પણ આજુબાજુનું સાવ દેખાતું બંધ થઈ ગયેલું હોય, કે જે આપણે પેરિફેરલ વિઝનની વાત કરી, તો એને આપણે ઝામર કહીએ ઓર ગ્લોકોમા કહીએ છીએ. હા, બિલકુલથી. તો ગ્લુકોમાના જે દર્દી હોય છે તેઓએ કઈ તપાસ કરવી જોઈએ અને ખાસ કરીને કઈ સારવાર લેવી જોઈએ? ઓકે, સૌથી પહેલાં હું તમને બતાવી દઉં કે કોને કોને ઝામરની કે ગ્લોકોમાની તપાસ કરાવી લેવી જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારી ફેમિલીમાં કોઈને ઝામર હોય, ખાસ કરીને તમારા મધર્સ સાઈડ ઓર ફાધર્સ સાઈડના રિલેટિવ્સમાં કોઈમાં બી ઝામરનો ઇશ્યુ હોય,
તો તમે રિસ્ક પર છો કે તમને બી આગળ જતાં કદાચ ઝામર થઈ શકે. તો આફ્ટર ધ એજ ઓફ 40 કે 40ના થઈ ગયા પછી આપણે ખાસ જઈને ડૉક્ટરને કહેવું, આઈ સ્પેશિયલિસ્ટને કહેવું કે ભાઈ મારા ફેમિલીમાં આ હિસ્ટ્રી છે, ઝામરનો ઇશ્યુ હતો અને એના હિસાબે આઈ હેવ સ્પેસિફિકલી કમ ફોર અ ગ્લોકોમા ચેકઅપ, કે હું ઝામરની ખાસ તપાસ મારામાં કરાવવા માટે આવ્યો છું. તો એ વસ્તુ કરાવી નાખવી જોઈએ. એના સિવાય જેમને ચશ્માના નંબર્સ બહુ હાયર સાઈડ હોય, ભલે પ્લસ હોય કે માઇનસ નંબર્સ હોય, પણ જેને વધારે ચશ્માના નંબર હોય એમનામાં બી ઝામરનો ઇશ્યુ આપણે વધારે જોવા મળતું હોય છે. અને આ સિવાય ઇવન ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના પેશન્ટ્સ, હાઇપરટેન્શનના પેશન્ટ્સને બી ઝામરનો ચેકઅપ એકવાર કરાવી લેવો જોઈએ. હવે જે આપણે ચેકઅપ કરાવવા જઈએ, જ્યારે ચેકઅપ કરાવવા જઈએ ત્યારે ડૉક્ટર તમારું પહેલાં વિઝન ચેક કરશે, ચશ્માના નંબર હશે તો એ તમને ચેક કરી આપશે. એના સિવાય આંખનું પ્રેશર, કે જે આઈઓપીની વાત આપણે કરી, એ માપીને તમને વેલ્યુઝ કહેશે કે આટલું છે તમારા આંખનું પ્રેશર. એના સિવાય ગોનિયોસ્કોપી થતી હોય છે કે જેમાં આપણે જે આંખના અંદરના સ્ટ્રક્ચર્સ છે એની ઇનડેપ્થ માહિતી અમને મળતી હોય છે. ખાસ કરીને ઝામરના પેશન્ટ્સમાં ગોનિયોસ્કોપી કરવી બહુ જ જરૂરી હોય છે, કે જે તમારા આંખના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર જ કરી શકે છે. આ બધું થઈ ગયા પછી ડ્રોપ્સ નાખી અને રેટિના ચેકઅપ કરવામાં આવે છે, કે જેમાં આપણને ઓપ્ટિક નર્વ કે નસ અને આંખનો પડદો બંને ડિટેલમાં દેખાઈ જતું હોય છે અને એમાં કોઈ ચેન્જીસ કે કોઈ ઝામરની અસર છે કે નહીં આપણને ખબર પડતી હોય છે. હવે આ બધું થઈ ગયા પછી એક પેરીમેટ્રી ટેસ્ટ હોય છે, કે જેમાં મેં તમને જેમ કીધું હતું કે પેરિફેરલ વિઝન સૌથી પહેલાં અફેક્ટ થાય તો એ આપણે ચેક કઈ રીતે કરીએ. એના માટે એક પેરીમેટ્રી ટેસ્ટ હોય છે કે જેને આપણે ફિલ્ડ ટેસ્ટ બી કહીએ, એ કરવામાં આવે છે. અને આ બધું થઈ ગયા પછી એક ઓસીટી સ્કેનિંગ કે નર્વનું સ્કેનિંગ બી કરી લેવાય. આ બધું થઈ ગયા પછી જ્યારે આપણા હાથમાં બધા જ રિપોર્ટ્સ હોય ત્યારે ડાયગ્નોસિસ ઓર નિદાન કરવામાં આવે છે કે ભાઈ તમને ઝામર છે અથવા નહીં. જો હોય ઝામર તો આગળ એના માટે ડ્રોપ્સ, ઘણા બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે, નથિંગ ટુ વરી અબાઉટ. એ તમને તમારા ડૉક્ટર સમજાવશે કે આ આપણે આમાં ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે. બિલકુલથી આપને છેલ્લો સવાલ એ પૂછવા માંગુ છું કે ખાસ દર્શક મિત્રોને એ જાણકારી આપશો કે આંખોને સ્વસ્થ રાખવા માટે ખાસ શું કરવું? ઓકે, જનરલ આપણે કહી દઈએ આઈ હેલ્થ માટે જે ધ્યાન રાખવા જેવું છે, એક તો જો ચશ્માના નંબર હોય તમારે તો રેગ્યુલરલી ચેકઅપ કરાવી લેવું, ચેન્જ કરાવતા રહેવું, એટલીસ્ટ વન્સ અ યર આઈ થિંક આપણે બધા જ કરાવી જ શકીએ. અને અપ ટુ ડેટ રાખવું આપણે ગ્લાસીસને. એના સિવાય જ્યારે બહુ જ તડકામાં જવાનું થતું અથવા ડ્રાઇવિંગ કરવાનું થતું હોય ત્યારે આપણે ગોગલ્સ, સારી કંપનીના સનગ્લાસીસ, પોલરોઇડ ગ્લાસીસ, આઈધર ઓફ ધીઝ આપણે યુઝ કરીએ. અને એના સિવાય આપણે આઈઝ વોશ કરીએ જ્યારે બી બહારથી અથવા ફિલ્ડ વર્ક કે કંઈક બહાર બહુ ફરવાનું થયું હોય, ટ્રાવેલિંગ બહુ થયું હોય ત્યારે પાછા આવીને આપણે આઈઝ વોશ કરીએ. આ સિવાય આપણે ઓવર ધ કાઉન્ટર ખાસ કરીને કોઈ બી ડ્રોપ્સ લઈને વાપરવા નહીં. કંઈ આપણને ઇશ્યુ થતું હોય, લાલ આંખ થઈ ગઈ, બળે છે, તો જનરલ ટેન્ડન્સી હોય છે કે આપણે જઈને ફાર્મસીમાંથી માંગી લીધા કે ભાઈ આંખ લાલ થાય છે, ટીપા આપી દો. તો આને આપણે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ કહીએ કે ડ્રોપ્સ કહીએ. તો એ યુઝ કરવા નહીં, કારણ કે અમુક વખતે એમાં સ્ટીરોઇડનો ભાગ આવે તો એ તમારી આંખને નુકસાન કરી શકે. તો ઇટ્સ ઓલવેઝ બેટર કે આપણને જો પ્રોબ્લેમ થતું હોય કોઈ બી આઈનું તો ઓફથેલ્મોલોજિસ્ટ કે આઈ સ્પેશિયલિસ્ટને કન્સલ્ટ કરી લેવું સારું. બિલકુલથી. તો અમારા દર્શક મિત્રોને જે રીતે આપે માહિતી આપી કે આંખને સ્વસ્થ રાખવા માટે શું કરવું, મોતિયાનું ઓપરેશન ક્યારે કરાવવું, તેના વિશે ડૉક્ટર રશ્મિ જે શર્મા આપણી સાથે જોડાયા હતા. આપનો ખૂબ ખૂબ આભાર. ઓલ રાઈટ, થેન્ક યુ. તો હેલ્થ ઇઝ વેલ્થમાં ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.